વટવા જીઆઈડીસીના ફેઝ 1માં આગ લાગી. જેક્સન કેમિકલ ઇન્ડસ્ટ્રીમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. ફાયર બ્રિગેડની 12થી વધુ ગાડીઓ ઘટના સ્થળે પહોંચી છે. આગને કાબૂમાં લેવા માટે ફાયર ફાઇટરના જવાનો પણ હાલ તો અહીંયા પહોંચ્યા છે. ઘટના સ્થળે વટવા જીઆઈડીસીના ફેઝ 1માં આગ લાગી હોવાની ઘટના સામે આવી રહી છે. જેક્સન કેમિકલ ઇન્ડસ્ટ્રીમાં આગ લાગી હોવાનું જાણવા મળી રહ્યું છે. ફાયર બ્રિગેડની અત્યાર સુધી 12થી વધુ ગાડીઓ ઘટના સ્થળે પહોંચી છે અને આગને કાબૂમાં લેવાના પ્રયત્નો પણ હાથ ધરવામાં આવ્યા છે. ફાયર બ્રિગેડની 12થી વધુ ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હોવાનું પણ હાલ જાણવા મળી રહ્યું છે. વટવા જીઆઈડીસીના ફેઝ 1માં આગ લાગી છે. સંવાદદાતા દર્શલ ફોન લાઈન પર જોડાયા છે. દર્શલ, વટવા જીઆઈડીસીના ફેઝ 1માં આગ લાગવાની ઘટના સામે આવી છે. હાલ શું સ્થિતિ? હાલમાં ફાયર બ્રિગેડની ટીમ સતત કામગીરી કરી રહી છે. આગ બુઝાવવાના પ્રયાસો ચાલી રહ્યા છે અને જે પ્રકારે આ માહિતી મળી રહી છે, વટવા જીઆઈડીસી ફેઝ 1ની અંદર જે જેક્સન કલર કેમ લિમિટેડ આ કંપની છે, તેના સૌથી ઉપરના ભાગે આ આગ લાગી છે અને જે પ્રકારે આગ લાગી છે દૂર દૂર સુધી તેના ધુમાડાઓ પણ દેખાઈ છે. શરૂઆતમાં આગ મોટી જણાતા જ વધારે ફાયર બ્રિગેડની ગાડીઓ મોકલવામાં આવી હતી અને હાલમાં 12 થી 14 જેટલી ફાયર બ્રિગેડની ગાડી, ટીમ, અધિકારી સતત કામગીરી કરી રહ્યા છે. કંપની ખાલી કરવામાં આવી છે. સતત પાણીનો મારો પણ ચલાવવામાં આવી રહ્યો છે અને કેમિકલની આગ હોય એટલે સ્વાભાવિક છે કે ક્યાંક બેરલ, કેમિકલના બેરલ બ્લાસ્ટ થવા કે અન્ય કોઈ ઘટના બનવાની શક્યતા રહેતી હોય છે. તેને ધ્યાને રાખીને કામગીરી કરવામાં આવી છે. ફોર્મનો મારો ચલાવીને પણ અહીંયા ફાયર બ્રિગેડની ટીમ જે છે તે આગ બુઝાવવાના પ્રયાસો કરી રહી છે, જેથી કરીને જલ્દીથી આ પરિસ્થિતિ કાબુમાં આવે. વધુમાં વધુ જે સમય આ આગ બુઝાવવામાં ઝડપી પ્રયાસ કરવામાં આવી રહ્યા છે, જેથી કરીને આસપાસ આ આગ ના ફેલાય અને લોકોને કોઈ જાનહાની નુકસાન ન થાય. અને સાથે પોલીસની પણ અહીંયા મદદ લેવામાં આવી રહી છે ને એટલે આ પ્રમાણે જે પ્રકારે આ ઘટના બની છે તેમાં ફાયર બ્રિગેડ ટીમ અને પોલીસ અને સ્થાનિકો તે કામે લાગેલા છે અને લગભગ અડધો કલાક જેટલો આ સમય થયો છે, પણ હજુ પણ આગ બેકાબુ છે, કારણ કે કેમિકલનો જથ્થો એ પ્રમાણે એનો હોઈ શકે છે. સંપૂર્ણ આગ કાબુમાં આવ્યા બાદ ચોક્કસ એક કારણ સામે આવી શકે છે આગનું, પરંતુ હાલ પ્રાથમિક કામગીરી આગ બુઝાવવાની છે અને માલિકની મદદ લઈને, કર્મચારીઓની મદદ લઈને સતત ફાયર બ્રિગેડની ટીમ અને પોલીસની ટીમ અહીંયા પ્રયાસ કરી રહી છે કે જલ્દીથી આગ કાબુમાં આવે અને કોઈ મોટી દુર્ઘટના ન સર્જાય. બિલકુલ દર્શલ, જાણકારી બદલ આપનો આભાર.